છોટાઉદેપુર જિલ્લા સુધી પુરુષોત્તમ રૂપાલાના વિરોધના વંટોળ. છોટાઉદેપુર જિલ્લા સુધી પુરુષોત્તમ રૂપાલા વિરોધના વંટોળ. ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના અગ્રણીઓ બોડેલી ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભાજપ તરફથી રાજકોટની ટિકિટ આપવામાં આવે છે તે પરત લેવામાં આવે, ટિકિટ પરત નહીં લેવામાં આવે તો ભાજપનો કરશું બહિષ્કાર. રાજપૂત સમાજના ગામોના ભાજપના કોઈપણ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બોર્ડ કાલથી વાગશે. પૃથ્વીરાજ ચૌહાણને માફી આપી હતી તો તેમને ઘસડીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા હતા. શિવાજીએ માફી આપી નથી, દુશ્મનોનો ખત્મો કર્યો છે. અમારામાં પણ શિવાજીનું લોહી છે. ક્ષત્રિયોની તલવારે કાટ ખાધી નથી. અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ભાજપનો બહિષ્કાર કરીશું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ભારતની એકતા અને અખંડિતતા માટે જે ક્ષત્રિયોએ, જે રાજા રજવાડાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે, બધું જ એમ કે નાગ માંગતા સમસ્ત એમની જે રાજા રજવાડા આપી દીધા છે એવા ક્ષત્રિયો ઉપર જયારે આજે ચંદ મતો લેવા માટે ટિપ્પણી કરવામાં આવે, ક્ષત્રિયોની મા દીકરીઓ વિશે આવું કંઈક બોલવામાં આવે, અભદ્ર બોલવામાં આવે કે જે સત્ય છે જ નહીં. ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે જે રૂપાલા સાહેબે કહ્યું છે કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, પણ ઇતિહાસમાં એવો ક્યાંય એક પણ દાખલો જોવા નહીં મળતો. તો આજે રૂપાલા સાહેબના નિવેદનને અમે ક્ષત્રિય સમાજ છોટાઉદેપુર સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને જો આ ક્ષત્રિય સમાજ એક માંગ કરે છે કે રૂપાલાને જે ટિકિટ રાજકોટની સીટ પરથી આપી છે ભાજપે, જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે આ ચૂંટણીમાં ભાજપનો પણ બહિષ્કાર કરીશું. એમને માફી માંગી છે તો કેમ માંગી છે? એ એક રાજકીય સભા હતી ત્યારે આજે માફી માંગી છે એ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે માફી નથી માંગી કે ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનોને એમને સાથે નહીં રાખ્યા, પણ ફક્ત ને ફક્ત એક રાજકીય મિટિંગમાં એમને માફી માંગી છે. તો એ કોઈ પણ રાજપૂત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, એના કોઈ પણ આગેવાનો, કોઈ પણ સંગઠન આ માફીને સ્વીકાર્ય કરતું નથી. આજ રોજ અમે બોડેલી તાલુકા સેવા સદનની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ જે પુરુષોત્તમ રૂપાલા અમારા મા બેન તેમજ રાજા રજવાડા વિશે જે બોલી ગયા છે એના અનુસંધાનમાં આજરોજ અમે બોડેલી તાલુકામાં આવેદનપત્ર આપ્યું છે. અમારી એક જ માંગ છે કે રાજકોટની અંદર જે ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી છે એ રદ થવું જોઈએ.